નો પ્રચાર કરે છે અને આખા વિશ્વમાં હિન્દુ ધર્મ સ્થાપી નાખવો છે, તમે એનો વિરોધ કરો છો। તમારી જેવો નમાલો કોઈ નહીં હોય। નમસ્કાર મિત્રો, જો તમે આખો વિડીયો જોઈ લીધો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે। જી હા મિત્રો, તમે બાબા બાગેશ્વરને તો ના જાણતા હો તો આ વિડીયો તો પ્લીઝ પૂરો જોજો। તો મિત્રો, અત્યારે તો તમે જાણો છો કે ગુજરાતમાં જેવું જ આગમન થવાનું છે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાગેશ્વર ધામથી, એની પહેલા જ મિત્રો વિવાદોમાં સર્જાયા છે બાબા। જી હા મિત્રો, તમે અત્યારે જાણો છો એના વચ્ચે એક અમરદીપસિંહ ગોહિલનો પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હું તમને એ પણ વિડીયો પણ બતાવવાનો છું, તો આ વિડીયો પૂરો જોજો। તો આપણે જાણીએ છીએ કે મિત્રો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પ્રસ્થાન કરવાના છે, પરંતુ મિત્રો એની પહેલા કેટલાક લોકો સનાતન ધર્મ વિરુદ્ધમાં આવ્યા છે। જે આ મિત્રો બાબા બાગેશ્વરને પાખંડી તેમજ ઊંચ નીચ જાતિના ભેદભાવમાં માનનારા બતાવે છે। ત્યારે મિત્રો કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે જો બાબા એમ કહેશે કે આ હીરા કેટલા છે તો દરેક હીરાનું પેકેટ તેમને આપી દઈશ। ત્યાં સુધી પણ મિત્રો કેટલાક લોકોએ કહ્યું છે। તો મિત્રો કરની સેના તેમની વહારે આવી છે અને કરની સેનાએ એમ પણ કહ્યું છે કે જો બાબાને કોઈ હાથ લગાવ્યો તો હાથ અને પગ પણ તોડી દેવામાં આવશે। ત્યારે મિત્રો એના વચ્ચે કેટલીક અટકળો પણ એ ઊભી થઈ રહી છે કે શું ધીરેન્દ્ર શાસ્ત્રી સાચે જ ગુજરાતમાં પ્રસ્થાન કરવાના છે, સુરત, રાજકોટ અને અમદાવાદમાં, કે પછી નહીં આવે? કારણ કે મિત્રો વિવાદો ઘણા બધા સર્જાયા છે બાબા વિશે। કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે ક્યાંથી દારૂ આવે છે એ પણ તમે ગોતી કાઢો। તો મિત્રો કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે। તેના વચ્ચે મિત્રો જુઓ અમરદીપસિંહ ગોહિલ શું કહી રહ્યા છે અને વિડીયોને કરી લેજો લાઈક। હમણાં